ધોરણ 10માં કાલે વિદ્યાર્થી મિત્રો તમારે અંગ્રેજીનું પેપર છે પ્રી બોર્ડનું. તો 11મા નંબરનું ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ પૂછાશે. બેમાંથી તમારે એક શોર્ટ નોટ લખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો દેવ્યાની. એમાં વિદ્યાર્થી મિત્રો તમને અમુક પોઈન્ટ્સ પણ આપેલા હશે જેનો તમે યુઝ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો દેવ્યાની, એના સિવાય અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, એના પછી જે તમારું હ્યુમન રોબોટ વાળું ચેપ્ટર છે રામસિંગ 070, ડોક્ટર મેકેઝ વ્યૂ ઓન શેરિંગ, એના સિવાય ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ જે પહેલા નંબરનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, ટ્રેક્સ ટુ તાજનગર, એના સિવાય કચ્છ મને લાગે છે કે ઇમ્પોર્ટન્ટ છે, એના સિવાય રામસિંગ વાળો મેં તમને કીધું, એને સુલીવાન અ વન્ડરફુલ ટીચર, એના પછી વિદ્યાર્થી મિત્રો મધર અ વન્ડરફુલ ક્રિએશન પણ તમારી પરીક્ષામાં આવી શકે છે. એના પછી ધ વિવર બર્ડ નહીં પૂછાય, મિસ મેઇનેલ એ મેં તમને કહી દીધું. તો આના હું તમને આન્સર પણ કહું છું વિદ્યાર્થી મિત્રો, તો એ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો છે રામસિંગ ધ હ્યુમન રોબોટ. તો એ તમે જોઈ શકો છો અમુક કીવર્ડ્સ કે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ. તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે મેટાલિક બ્લુ. તો શું લખેલું છે? રામસિંગ 070 ઇઝ અ મેટાલિક બ્લુ રોબોટ. તો તમને વિદ્યાર્થી મિત્રો જસ્ટ અમુક કીવર્ડ્સ યાદ રાખશો તો પણ વાંધો નહીં આવે. વોટ કુડ હી ડુ? તો એ શું કરી શકે છે? તો લખેલું છે ઇટ ઇઝ મેડ ફોર ધ હાઉસ હોલ્ડ વર્ક્સ, એટલે કે આપણા જે ઘરના કામ હોય એ કરી શકે છે. એના પછી લખેલું છે વિચ વર 3 પ્રિન્સિપલ્સ ધેટ વર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ, કે એની સિસ્ટમમાં કયા 3 પ્રિન્સિપલ હતા. તો એ તમે લખી શકો છો કે ઇટ હેઝ 3 ઇનબિલ્ટ સિસ્ટમ્સ. શું લખેલું છે? ઇટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે એનો જે માસ્ટર હશે એ જે કહેશે એનું પાલન કરશે. પછી શું લખેલું છે? ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે, અને ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એટલે પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ 3 પ્રિન્સિપલ હતા. એના સિવાય તમે લખી શકો રામસિંગ કેન ડુ મેની જોબ્સ લાઈક ક્લિનિંગ કરી શકશે, અરેન્જિંગ ધ ક્લોથ્સ એટલે કે કપડાને અરેન્જ કરશે, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સને બાય કરી શકશે. તો બસ તમારે ઉપર કીવર્ડ્સ આપેલા છે, જસ્ટ ફોકસ કરવાનું છે અમુક કીવર્ડ્સ ઉપર. એના સિવાય શું લખેલું છે કે વોઝ હી થ્રુલી એફિશિયન્ટ, હાઉ, વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા, એને શેની ચોરી કરી હતી પ્રેમ ચોપરા માટે, વેન વોઝ હી કોટ, એ ક્યારે પકડાયો હતો, અને વોટ હેપન ઇન ધ એન્ડમાં શું થયું. તો તમે શું લખી શકશો? પ્રેમ ચોપરા ઇઝ ઇમ્પ્રેસ બાય ધ ક્વોલિટીઝ ઓફ રામસિંગ, એને રામસિંગને પરચેસ કર્યો. નાઉ રામસિંગ વોઝ ધ ગુડ સર્વન્ટ ઓફ અ પ્રેમ ચોપરા. તો 8 કીવર્ડ્સ હતા, એમાંથી એટલીસ્ટ તમે 5-6 કીવર્ડ્સના પણ આન્સર લખશો તો પણ તમને 3 માર્ક્સ મળી જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી બીજો છે વિદ્યાર્થી મિત્રો કચ્છ, એ જે તમે ચેપ્ટર વાંચ્યું હશે શંકરાચાર્ય વાળું, દેવ્યાની વાળું, જે કચ્છ હતો એ બૃહસ્પતિનો સન હતો. તો બસ વિદ્યાર્થી મિત્રો એ જ લખવાનું છે. હુ વોઝ કચ્છ? તો શું લખ્યું છે? કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. વાય ડીડ ધ દેવ્સ સેન્ડ હિમ ટુ શુક્રાચાર્ય? તો કેમ મોકલ્યો હતો? તો હી વેન્ટ ટુ શુક્રાચાર્ય ફોલોઈંગ દેવ્સ ઓર્ડર, એ દેવના ઓર્ડરને ફોલો કરવા માટે શંકરાચાર્યના ત્યાં મોકલ્યો હતો કચ્છને. હી સ્ટેડ ઇન શંકરાચાર્યસ આશ્રમ, એ ક્યાં રોકાયો હતો? તો શુક્રાચાર્યના આશ્રમમાં રોકાયો હતો. હી સર્વડ હિમ સિન્સિયરલી, બહુ જ સરસ રીતના એને કામ કર્યું. હી વોન હિઝ ફેથ, અને એ પ્રમાણે સરસ રીતના કામ કર્યું, વિશ્વાસ જીતી લીધો. બટ ધ અસુર ડીડ નોટ લાઇક, પણ જે અસુર હતા એમને નહોતું ગમ્યું, એના માટે એને પછી માર્યો હતો. ને એ બધું તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ન્યૂ ધ રીઝન ઓફ હિઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, ધેરફોર દે કિલ્ડ હિમ થ્રાઇસ, 3 વખત એને મારી નાખ્યો. કોને? અસુરોએ કચ્છને. બટ એવરી ટાઈમ શુક્રાચાર્ય રિવાઇડ હિમ, કારણ કે આપણને ખબર છે કે શુક્રાચાર્ય પાસે એક એવી વિદ્યા હતી જે મરેલા માણસને શું કરી દેતા હતા? જીવતા કરી દેતા હતા. તો એવરી ટાઈમ 3 વખતે શુક્રાચાર્ય એને રિવાઇવ કરી દીધો. એના પછી છેલ્લે કચ્છ ઓલ્સો સેવ્ડ હિઝ ગુરુસ લાઈફ. જો તમને આખી ખબર હોય તો તમને ખબર જ હશે કે લાસ્ટમાં કચ્છે એમના જ ગુરુ શુક્રાચાર્યને બચાવ્યા હતા. તો બસ વિદ્યાર્થી મિત્રો આટલું લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં આવે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમને જે પોઈન્ટ્સ યાદ હોય એ લખશો તો પણ વાંધો નહીં. તો આ કચ્છ અને વિદ્યાર્થી મિત્રો રામસિંગ વાળું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય અરુણ કૃષ્ણામૂર્તિ, એ વાળું ચેપ્ટર પણ સરસ મજાનું છે. અહીંયા તો 4-5 લાઈન જ છે કે અરુણ કૃષ્ણામૂર્તિ કોણ છે? તો યંગ એન્વાયરમેન્ટલિસ્ટ છે. એને એક NGO સ્ટાર્ટ કર્યું હતું, અને NGOનું નામ શું હતું? EFI હતું, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ કેટલા વર્ષનો હતો? 17 વર્ષનો હતો જ્યારે એને આ શોધ્યું હતું. EFI એને શરૂઆત કરી. એ શું કરતો હતો? અરુણ અને એની જે ટીમ હતી વોલેન્ટિયરની, એ ઘણા બધા બીચમાં જઈને સાફ કરતા હતા, જે વોટર બોડીઝ હોય, રિવર હોય, પોન્ડ હશે, એ બધાને.
ટ્રીઝ વાવતા હતા અને એન્વાયરમેન્ટ માટે બહુ જ સારું કામ કરતા હતા. સૌથી પહેલાં એને શું કર્યું હતું, તો એની ઘરની બાજુમાં એક તળાવ હતું, એ બહુ હેવીલી પોલ્યુટેડ હતું, ત્યાં બહુ બધા મોસ્કિટો સ્પ્રેડ થઈ જતા હતા. તો અરુણે એમના ટીમમેટ્સની મદદથી સાફ સફાઈ કરી હતી. એનો પહેલો પ્રોજેક્ટ હતો. અરુણના પેરેન્ટ્સ હતા, એના જે ટીચર્સ હતા, ઓલવેઝ એને સપોર્ટ કરતા હતા. બસ આટલું લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને 3 માર્ક્સ મળી જશે. એના પછી એને સુલિવાન છે, અ વન્ડરફુલ ટીચર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો હેલન કેલન વાળા ચેપ્ટરમાં આ છે કે એને સુલિવાન એક ટીચર હતા જે કોના માટે હતા, ડીફ અને બ્લાઇન્ડ, કે જે લોકો સાંભળી ના શકતા હોય અથવા જોઈ ના શકતા હોય, જેમ કે હેલન કેલન. એને હેલન કેલનની આખી લાઈફ ચેન્જ કરી દીધી. તો સી ચેન્જડ હેલન્સ લાઈફ કમ્પ્લીટલી. She taught Helen to spell word through finger movements on her palm. એની હથેળી ઉપર બધી વસ્તુ લખતી હતી જેથી એ સમજી શકતી હતી. એના પછી એમની સાથે ચાલવા માટે જતી હતી. She took her to long walks every morning. એના સિવાય હેલન વુડ રાઇટ સમથિંગ ઓન હર ટીચર્સ પામ. એ હેલન શું કરતી હતી, એના જે ટીચર્સ હતા એને સુલિવાન એના હથેળી ઉપર કંઈ લખતી હતી અને પછી ઈશારામાં બંને સમજતા હતા. She sacrificed her curiosity. She taught Helen to speak through the movements of the lips and vibration in the throat. કે જે ગળાના વાઇબ્રેશનથી અને હોઠના મૂવમેન્ટથી ઘણી બધી વસ્તુ શીખવાડ્યું અને એમણે ઘણી બધી વસ્તુ સેક્રિફાઈસ કરી હતી હેલન માટે. તો એક ગુડ એક્ઝામ્પલ છે ટીચર્સ માટેનું, તો એ પૂછાઈ શકે. એના પછી ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, કે મધરની ક્વોલિટી એ તો તમને ખબર જ હોય, નિબંધ પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. માય મધર તો કરી દેજો કે ધ મધર હેઝ મેની ક્વોલિટીઝ. She can heal herself when she is sick. એ જ્યારે બીમાર હોય તો બીજા બધાને પોતાની જાતે પણ શું કરી શકે છે, મેનેજ કરી શકે છે. એના પછી she can feed family of 6 only half a kilo of cabbage, કે જો અડધો કિલો કેબેજ હોય તો પણ 6 જણાને ખવડાવી શકે. She can also manage a 9 years old child's all necessity without getting irritated, કે 9 વર્ષનો કોઈ બાળક હોય તો એની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એને મેનેજ કરી દેશે. એકોર્ડિંગ ટુ ધ લોર્ડ સી ઇઝ ટફ. સી કેન ડુ એનીથિંગ, દરેક વસ્તુ કરી શકશે, તમે જે ઇમેજિનેશન પણ ના કરી શકો. એના પછી તમે લખી શકો હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. સી હેઝ અ લેબ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. સી હેઝ અ સ્કિલ ટુ ક્યોર એવરીથિંગ, કે એના પાસે સ્કિલ હશે જે બધું જે બીમારી બધું દૂર કરી દેશે. સી કેન મેનેજ ઓન એની ફૂડ અવેલેબલ. She should have 3 pairs of eyes and 6 pairs of legs. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધી તમે ક્વોલિટી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે પલક્કડ્સ જે લાઇબ્રેરી હતી એના વિશે છે કે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઓપન થઈ હતી 2013માં સપ્ટેમ્બર મહિનામાં કેરલાની અંદર. એક મોડર્ન લાઇબ્રેરી છે. એની અંદર ઘણી બધી વસ્તુ ઇન્ફોર્મેશન, નોલેજ, રિસર્ચ છે. વિમેન એમ્પાવરમેન્ટ માટે થોડુંક બેનિફિટ કહી શકાય. ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ વુમેન મેમ્બરશિપ. લાઇબ્રેરીમાં એક સેપરેટ હોલ રાખેલો છે વિમેન માટે. ફેબ્રુઆરી 2014માં સ્પેશિયલ વુમેન યુનિટ છે, ત્યાં બધા લોકો ડિસ્કસ કરી શકે છે. એના પછી સેપરેટ રીડિંગ રૂમ છે વુમેન માટે. અને ધ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ ટોલ એઝ બેકોન ફોર વુમેન વેલફેર. તો આ છે 6-7 મેં કીધા, એનામાંથી કાલની પરીક્ષામાં 100% પૂછાશે એક. તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને યાદ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. માય મધર, અરુણ કૃષ્ણામૂર્તિ, કચ્છવાળો પૂછાઈ શકે છે, રોબોટ. બરાબર. તો મળીશું, કાલનું પેપર કેવું જાય પછી તમે મને જણાવજો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. અને અંગ્રેજી સિવાય વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માર્ચ 2024 માટેના પેપર માટે પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહીશ. તો જો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ.